આજે શ્રાવણ સુદ એકાદશી છે, રવિવાર છે. આજે રહેવાની એકાદશી છે. તારીખ 23/8/2026 વર્ષ છે. આગળ નિરુત્થાનપણાનો નિશ્ચય મહારાજે કહ્યો. બહુ શ્રીજી મહારાજે દયા કરી છે, બહુ જ કૃપા કરી છે. આવું કૃપા બીજે ના થાય ભાઈ. કાલે અક્ષર સ્વામી કહ્યું હતું ને, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ આ તૂટી જાય તોય ના થાય, અને આપણે ઊંચેથી નીચે પડીને તો એ થઈ શકે એવું નથી. એટલે મહારાજે ડાયરેક્ટ બતાવ્યું. મહારાજે 26મા વચનામૃતમાં સરળ તો કર્યું હતું, પ્રથમના 26માં. એ સરળ એટલા માટે કર્યું હતું કે મહારાજ કે બે રીતે સમાધિ થાય છે. પ્રાણાયામે કરીને સમાધિ થાય ને પ્રાણના લય કરીને ચિત્તનો લય થાય છે, અને ચિત્તના લય કરીને પ્રાણનો લય થાય છે. પ્રથમના 26માં કહ્યું. પણ એટલું તો સરળ ત્યાં કરી આપ્યું. એટલે સરળ ભગવાનના ભક્તને ધ્યાન પૂજન કરવામાં સમાધિમાં સરળ કરી આપ્યું. પણ મહારાજ કે એ સમાધિમાં જ ઉતરી શકો એમ નથી, તો પછી પ્રશ્ન જ ક્યાં રહ્યો? શ્રીજી મહારાજ કે નિરુત્થાન, બસ આટલું નિશ્ચય કરો. નિરુત્થાન તો શું નિશ્ચય નથી? આ જગતમાં ભગવાન છે એવું આપણે ખબર નથી? તો કે ભગવાન છે એવું તો ખબર છે જ આપણે, કે આ ભગવાનના સ્વામિનારાયણ ભગવાન પહેલાંય પણ કેટલાક અવતારો થયા છે અને કેટલા અવતારો થશે. પણ જે શ્રીજી મહારાજે કહ્યું, વચનામૃત 9માં મહારાજે સ્પષ્ટીકરણ કર્યું. આજ મધ્યના 9માં કેવું સ્પષ્ટીકરણ કર્યું? મને કે મહારાજ કહે છે કે જે મને બીજા અવતારો જેવો જાણે છે એની ભક્તિ બરાબર નથી. વ્યભિચારી ભક્તિ છે. મને બીજા અવતારો જાણે તે મારા સ્વરૂપનો ખંડન. એટલે અહીંયા મહારાજનો એક જ આશય છે કે મને જેવો છે તેવો જાણો, તમારે બધું કામ પરિપૂર્ણ થઈ જશે. તે મહારાજ કે આ તદાત્મપણું, અને એ એવા ભગવાનના એકાંતિક ભક્તના સંગે કરીને જ થાય છે. આ કંઈ ખેતરમાં નથી ઉગતું, આ કંઈ પહાડોમાં નથી ઉગતું એકાંતિકપણું. એવા એકાંતિક સંતોને અતિ મોટા પુરુષને આસરે રે, અતિ મોટા પુરુષને રે બળે પૂર્વા જાનામના પાપયંત કાળે સગું નહીં કોયનું રે બળે પૂર્વા કાળે સગું નહીં કોયનું રે. મહારાજ કેવા મોટા પુરુષનો સમાગમ. બસ રાંકને રાજા બનાવી દે ભાઈ, રાંકને રાજા બનાવે. કેવું દયાળુપણું. મહારાજ વડતાલથી એમ ગઢડા જાય છે, ગઢડાથી વડતાલ જાય છે. ગામ રસ્તામાં આવે એટલે મહારાજ રાત્રિવાસો કર્યો. સવારનો સમય થયો. એટલા દયાળુ છેક સુધી પહોંચે મહારાજ કે જેમ ભક્તનું હિત થાય તે જ મારે કરવું છે. એ ભલે ગમે તેવો હોય, કોઈને દુખ્યો રહે, દેખી ન શકાય, દયા હણી રહે, અતિશય આંકડા થાય, અંધન વસ્ત્ર રહે, આપીને દુઃખ આપે. આ ભગવાન સ્વામિનારાયણ છે. તો આ તદાત્મપણું એટલે શું? તો કેવા કોઈ મહાપુરુષને સંગે કરીને જ થાય છે. સમાધિએ કરીને નથી થતું. કેવળ સમાધિએ કરીને, સમાધિમાં ખુશાલદાસ બાલાસનોરના સમાધિનિષ્ઠ હતા. એકવાર પરણ્યા, મરી ગયું, બીજી વાર પરણ્યા, મરી ગયું, ત્રીજી વાર પરણ્યા, મરી ગયું, ચોથી વાર પરણ્યા, સમાધિનિષ્ઠ હતો. લ્યો, સમાધિ શું કાઢ્યું? સમાધિ કરીને શું કરવાનું? મારે ચોથી વાર પડવાની ઈચ્છા થઈ ત્યારે કોઈએ કહ્યું, ખુશાલ ભગત આ તો બહુ વચનામૃતના પ્રકાંડ વિદ્વાન પાછા, અને આવું થયું. પછી કહ્યું, કોઈ કહે કે આપણે ગોપાળાનંદ સ્વામીના દર્શન જાય. ઉમરેસ્ટમાં ગોપાળાનંદ સ્વામી હતા, એના દર્શન કરવા આવ્યા. અને સ્વામી પાસે, સ્વામી કે શું ખુશાલ, રોકાવું છે કે જવું છે? આમ તો સ્વામી જવાનું તો અઠવાડિયું રોકાયા, 15 મહિનો 1.5 મહિનો રોકાયા. હવે ખુશાલભાઈ જાઓ ત્યારે તમારી ઈચ્છા છે લગ્નની પૂરી. હવે જેની ઈચ્છા સ્વામી, હવે ગયું બધું. કે હવે તો આપ કહેતા હો તો અહીં જ આપણો સમાગમ કરીને અહીં જ રહું. સ્વામી કે તમારી પ્રવૃત્તિ છે, કરો જાઓ. આ સંતોના સંગે કરીને ટળે ભાઈ, એમ ના ટળે. મહારાજે કહે છે પ્રસંગે કરીને થાય છે, પણ કેવળ સમાધિ કરીને જ થતું. બહુ દયાળુ ભગવાન સ્વામિનારાયણ જેવો દયાળુ નથી. એટલે હું તો હર હંમેશા કહું છું, મજૂરી કરીને મરી જશો ને, તૂટી જશો ને તોય નહીં થાય. ભજન કરો, ભજન કરો, મહારાજ તમારી પાછળ દોડશે. આવો દોડનારો છે આપણે ત્યાં. સિદ્ધપુરમાં મેં કીધું કે આપણો 50 લાખનું દેવું,
49 લાખનું દેવું ને અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ. મેં કીધું બાપો ભરે ત્યારે અહીંયા વર્ષે કોણ, કાલે બદલી થશે તો માથે આવશે. પ્રતિષ્ઠા થતી હતી ને ભગવાન હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી, આ દેવું માથે આવશે બાપા, દયા કરો. બોલો ત્રીજો દિવસ હતો, ઊંઘ ના આવે હારી, દેવું માથે 50 લાખનું ઊંઘ આવતું હશે તે સમયમાં. હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી અને 2 દિવસ પછી પ્રતિષ્ઠા કરવાની હતી. જ્યારે પ્રતિષ્ઠા થઈ ગઈ ત્યારે 5 લાખ પ્લસ હતા. બોલો સિદ્ધપુર જેવામાં આવી તો દોડે છે, એની પાસે એક તો જોઈને આરાધના તો કરો, મહારાજને કહો તો ખરો હું તમારો છું, બધું આપી દેવો છે, બલિદાન કરી દેવો છે. સંતોને વાર ઘડી કહું, સંતો મજૂરીથી નહીં થાય હો બાપા, થોડું ભજન કરો, ભજન કરો, માળા કરો. સાધુને 100 માળા સાંજે પૂરી કરવી જોઈએ, ગમે તેમ કરીને, મોટા સંતોની આજ્ઞા છે એ કરો. જંગલના પાઠ કરો, 21 પાઠ કરો, 25 પાઠ કરો. પ્રવૃત્તિ તો આ દુનિયા આખી ચાલે છે ભાઈ. તદાત્મપણું તે જ નિર્વિકલ્પ સમાધિ છે. મહારાજ કે હું આને નિર્વિકલ્પ સમાધિ નહીં, એનાથી એક પદ ઊંચું નિર્વિકલ્પ સમાધિ કહું છું. જે પુરુષોત્તમ નારાયણ નિરુત્થાનપણાનો નિશ્ચય તેને સમાધિ કહીએ. મેં ગામની વાત, દયાળુ કેવા છે ભગવાન, જો તમે થોડાક એની પાસે તો ગામમાં મહારાજે ઘોડીને પાણી પાવામાં, ઘોડાને પાણી પાવા માટે અવાડે ઊભા રહ્યા. ત્યાં તો ગોવિંદ પટેલ આવ્યા 2 બળદિયા લઈને પાણી પાવા. અરે મહારાજ તમે તો કે અમે અહીંયા ક્યાં વડતાલ જઈએ છીએ. અરે મહારાજ આજે તો મારું ભાગ્ય ખોલ્યું. તો કે ભાગ્ય તો ખોલેલું જ છે ને જ્યારથી સત્સંગી થયા ત્યાં. ના 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 મહારાજ મારે ઘરે પધારો, મારે ઘરે પધારો, મારે આજે ભોજન સ્વીકારો. પણ મહારાજ કે રહેવા દો, ઉતાવળ છે. અરે ઉતાવળ તો હોય મહારાજ, હવે આ વડતાલ આવ્યું ઢુકડે રહ્યું, ક્યાં પેગડે પગ છે, પધારો પધારો, રસોઈ પાણી કરીને જાઓ. મહારાજ કે થોડો વિચાર કરવા જશો તો ગામધણી લઈ જશે તમને, દરબાર બાપુ પછી અમને અમારે કંઈ બોલાય નહીં બાપુ જોડે. એટલે અત્યારે મહારાજ કે હાલો. ત્યારે મહારાજ ગયા, ઢોલિયો નાખી દીધો, ગાદલું પાથર્યું, મહારાજ બેઠા. ઘરવાળીને કે સાંભળ્યું, પાણી લાવજે. અને છે ને મહારાજ ને પાર્ષદો ને બધા આવ્યા છે 25-30 જણા. એને સરસ મજાનો શીરો પૂરી ને ભજીયા બનાવીને જમાડે. એની પત્ની ખીજાણી, મારો પીટીઓ આવા ને આવા રેજા લઈને ક્યાંથી હેડ્યો આવે છે? હા, આવા ને આવા રેજા લઈને ક્યાંથી હેડ્યો આવે છે? શીરો બનાવજે ને પૂરી બનાવજે ને, જાણે મોઘા મહેમાન લઈને મૂક્યા છે અહીંયા કને. એવી ખીજાણી તે ચૂલામાં લાકડું બળતું, સળગતું લાકડું એની પાછળ દોડી. હો મારે કે ભારે થઈ હારી આ તો નહીં ભારે, પણ મારે જુક્તિ કરી દીધી. મહારાજે અંદર ગયા રસોડામાં. મહારાજ કે બેન તમે તો પેલા કેશાભાઈના દીકરી ને? હા મહારાજ હું કેશાભાઈની દીકરી. ઓહો કેવા મહારાજના ભક્ત છે નહીં? કેશાભાઈ તો કેશાભાઈ હો. અમે ગયા હતા મહેમાન ગતિ શું કરી, અને કેશાભાઈના બાપ ગીધાભાઈને બાપ રામાભાઈ લધાભાઈ. હા, અને એ પહેલાં છે ને આ ગામ રહેતા હતા ને ત્યાંથી અહીંયા રહેવા આવ્યા હતા. પછી અમે ત્યાં મળ્યા હતા ને અમે ગયા હતા ને એ બાજુ, ત્યાં બહુ સારી આગતા વખતા કરી. અને પછી મને એમ કહ્યું કે મહારાજ સ્વામિનારાયણ એ બાજુ જતા હો ને તો મારી દીકરી ગામમાં છે, બહુ ગુણિયલ છે, થોડું ધ્યાન રાખજો અને ત્યાં મહારાજ બપોરે પાણી કરજો. ઓહો તમે તો કે હા, તો તમે મારી દીકરી કહેવાઓ ને? કે હા મહારાજ તમારી દીકરી હો. અરે મારો પીટીઓ કહેતો નથી કે આ આપણા ઘરના સંબંધી છે, લ્યો આમને ભારત મહેમાન લઈને આવ્યો, પૂછતો કહેતો ખરો કે અમે આ કોણ લાયા છે? આ ઘરનાને ગાળો દીધી મેં કે ઘરના સંબંધીને મહારાજ શાંતિથી રોકાવો. બેને તો અંદરથી નવા ગાદલા કાઢી આપ્યા, ઓશિકા કાઢી આપ્યા, રજાઈઓ કાઢી આપી, અને અંદરથી વીજળા બીજા પંખા બધા કાઢી આપ્યા, અને પાણીની સુવિધા, શરબતની સુવિધા કરી. મહારાજ બેસો, હમણાં તમને સરસ મજાના ભોજન કરાવીને તમને જમાડી. મહારાજ કે બસ આવું જ કરવું છે. હા, અમારા કાઠીઓ ભૂખે. કાઠીઓ તો ઊભા થઈ જાય આવું બોલી તારે. કાઠીઓ કે અહીં રહેવાતું હશે. પણ મહારાજનું દયાળુપણું એવું, જેવું પ્રાણી માત્ર ઉપર કૃપા તો શ્રીજી મહારાજની. આવો સત્સંગ વધે, ધુસકે ને ભૂસકે જ્યાં જીવો ત્યાં આવો દિવ્ય સત્સંગ વધ્યો છે. એ શ્રીજી મહારાજની કૃપા. અતિ હરી કૃપા જાય પર હોઈ, પાવ દે માર્ગ સોઈ. ભાઈ મનકામના સિદ્ધિ સબ પાવા, રામાયણ લખ્યું છે. અતિ હરી કૃપા જાય પર હોય, અતિ હરી કૃપા
જાય પર હોય પાવ દેહિયઃ માર્ગ સોહી પાવ દેહિયઃ માર્ગ સોહી અતિ હરિ કૃપા જાય પર હોય અતિ હરિ કૃપા मन कामना सिद्धि सब पावा मन कामना सिद्धि सब पावा जो जह कथा कपट तज गावा जो जह कथा कपट तज આવું છે ભાઈ હો મહારાજ કહે છે અને મહારાજ જમાડ્યા આજુબાજુ બે ચાર બહેનોને બોલી આવી શીરો બનાવ્યો પૂરી બનાવી ભજીયા બનાવ્યા અને કંઈક ને કંઈક બનાવીને મહારાજને દાળ ભાત કરે મહારાજ ભલે પધાર્યા તમે અહીંયા આવ્યા એ અમારું કામ થઈ ગયું તમે અમારા મહેમાન ક્યાંથી મહારાજને કે મહારાજ બેન જમ્યા પછી જઈએ હવે ના જવાતું હશે અત્યારે ના જવાય બેસો થોડા શરબત પાણી કરીએ પછી નિરાતે કાલે જવાય સાંજે જમો સવારે કાલે બપોરે સવારમાં હું વહેલી રસોઈ બનાવી દઉં તમે અમારા ઘરે ક્યાંથી આવો અને મહારાજ કે વાત તો સાચી પણ બેન હવે રોકાય એવું નથી એટલે હવે જશું અરે મહારાજ ચાલે નહીં એવું તો જાઓ તો સરસ મજાનું આ સીધું સામાન તૈયાર કર્યું તમારા માટે સાંજ માટે કાલ માટે મહારાજ કે ખબર પડી ગઈ બધી જવા દો અત્યારે પછી વિચારીશું આવું કૃપાપણું શ્રીજી મહારાજનું હોય ભાઈ બીજી જગ્યાએ ન હોય અતિ હરિ કૃપા મહારાજની છે બીજો ઉઠો તો રવાણો થઈ જાય અપમાન કરીને ઊભો રહેતો હશે કાઠીઓ ઊભા થઈ ગયા પણ મહારાજ અતિ દયાળુ છે મહારાજ કે નિરુત્થાન પણ નિશ્ચય એને નિર્વિકલ્પ સમાધિ કહી અને એ સંત સમાગમ વિના ક્યારે શક્ય નથી સંત સમાગમ સિવાય ક્યારે શક્ય નથી નિર્વિકલ્પ સમાધિ થઈ હોય અને મહારાજ કહે છે નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ અને એવી જાતની જે નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે એવા નિર્વિકલ્પ સમાધિવાળા જેને પરિપક્વ મહારાજનો નિશ્ચય છે એ સંત પણ નિર્ગુણ બ્રહ્મ જ છે મહારાજ કે અને અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિમાં રહેશે વર્ત્યા હોય કે પ્રવૃત્તિમાં પ્રવર્ત્યા હોય પણ એનું નિર્ગુણ સ્વરૂપ જ છે એવા જે સંત છે એ પ્રવૃત્તિ કરતા હોય આ ભુજના અચ્યુતદાસ સ્વામી પેલા હમીરસર તળાવના આરા બંધાવે પગથિયે તૈયાર કરાવે એક બ્રહ્મચારી હતા એ બ્રહ્મચારીએ કહ્યું કે સ્વામી આ વહેલા નીકળી જાઓ છો શણગાર દર્શન કરીને જતા હો તો સ્વામી કે હવે એમાં એવું છે કે કડિયાઓ ખોટી થાય ને અહીંયા આવીને બધું પ્લાનિંગ કરી દઈએ ને તો કામ પતી જાય એટલા માટે વહેલા પણ એમાં શું એવું કામ સ્વામી મારે ઠાકોરજીના વાઘાના દર્શન સ્વામી ધીમે રહીને બોલ્યા કે બ્રહ્મચારી તમે મંદિરે જાઓ તો સારું કેમ વાઘા ઊંધા પહેરાવી ગયા છે આજે વાઘા ઊંધા પહેરાવી દીધા છે હા તમે અહીંયા હતા કેમ હા હું કહું ઠીક કહું છું અને બ્રહ્મચારી કે બધા જણસારી સત્સંગ ત્યારે કે સત્સંગીઓ આવશે ને તો સારું નહીં લાગે જ્યાં ગયા તો ખરેખર વાઘા ઊંધા હતા બ્રહ્મચારીએ પગે લાગીને કહ્યું હવે પછી તમને કથામાં ક્યારનું નહીં કહું કથામાં આવો નહીં કહું એમ કેમ તો કે હવા સંતો એવા રે સંતોને પાનબાઈ વારે વારે નામીએ રે એવા રે સંતોને પાનબાઈ વારે વારે નામીએ રે બદલે નહીં વર્તમાન જો બદલે વર્તમાન જો ચિત્તની વૃત્તિ રે સદા સાવધાન રે વેરે ચિત્તની વૃત્તિ રે સદા સાવધાન રે વેરે ત્યારે મહારાજ થયા છે મહેરબાનજી ત્યારે મહારાજ થયા છે મહેરબાનજી પાનભાઈ ગંગા સતી પરતે કહે છે ભાઈ ગંગા સતી પાનભાઈ પરતે કરે છે મહારાજ કે સનકાદિકો હતા એ નિવૃત્તિ ધર્મવાળા હતા અને સપ્તર્ષિઓ અને જનક રાજા હતા પ્રવૃત્તિવાળા હતા પણ છતાંય નિર્ગુણ જ હતા નિર્ગુણ બ્રહ્મ જ હતા એને કંઈ કરવા જેવું રહ્યું ન હતું પ્રવૃત્તિ ધર્મ કરે કે નિવૃત્તિ ધર્મ આ જે
અચ્યુતદાસ સ્વામી પ્રવૃત્તિમાં હતા, આ નિર્ગુણદાસ સ્વામી ભુજના થઈ ગયા, એ નિવૃત્તિ ધર્મમાં હતા. અમદાવાદના સભા મંડપમાં ઉતારો કરાયો, 18 દિવસ રોકાયા. ત્યારે કોઈએ કહ્યું કે સ્વામી તો દર્શન કરવા આવતા જ નથી. તો એ સ્વામીને કોઈ પૂછ્યું, સ્વામી તો કે અહીંયા દર્શન થાય છે મહારાજના પ્રેમથી. એમ અહીંયા તો કે હા, બોલો કયા વાઘા હતા? સ્વામી 18 દિવસના વાઘા કહી દીધા. એ નિવૃત્તિ ધર્મ. પછી નિવૃત્તિ ધર્મ હોય તો નિર્ગુણ બ્રહ્મ જ છે, અને પ્રવૃત્તિ ધર્મ હોય તો નિર્ગુણ બ્રહ્મ છે. મહારાજ કે સપ્તર્ષિ જનકાદિએ સર્વે પ્રવૃત્તિ માર્ગને પ્રવૃત્ત્યા, પણ એ સર્વેને ભગવાનના નિશ્ચય કરી નિર્ગુણ જાણવા. અને જેને નિવૃત્તિ માર્ગનો નિવૃત્તિ માર્ગની પ્રવૃત્ત્યા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા. અને એમ જાણવું જે અતિશય ત્યાગી જણાય છે, પણ તે ભગવાનનો નિશ્ચય નથી, માટે અજ્ઞાની છે, નરકમાં જશે. શું થાય? શું થાય ભાઈ? નરકમાં જશે. નિશ્ચય નથી. રસ્તો સીધો જોયો હો. અહીંથી કાલુપુર જવું હોય તો આ સીધો રસ્તો છે, માણસાથી જાય છે, અને અહીંથી જાય છે, વાણિપથી જાય છે. પણ સીધો રસ્તો પકડો તો આ જ પકડાય, પછી આમ ચક્રો મારીને શું કરે જવું પડે ભાઈ? તે મહારાજ સ્વામિનારાયણ ભગવાન તો અહો વિચારો તો એમને આશ્ચર્યજનક છે. બાજરી ચોમાસાની થાય, ઉનાળાની થાય ભાઈ, પણ ચોમાસાની બાજરી મીઠીને દાણા નાખીને થઈ જાય, ઉનાળાની બાજરીને પાણી તૂટી જઈએ તોય ઠેકાણું ના પડે ભાઈ. આ તો શ્રીજી મહારાજ ચોમાસાની બાજરી જેવા આવ્યા છે ભાઈ. સમજાય તો ઠીક છે, નહીં તો મહારાજ કે જો ભગવાન આ પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ બેઠા છે, એટલા માટે પહેલેથી શ્રીજી મહારાજ કહી દીધું કે કાલના દિવસે અમે જે વાત કહી તો કે આ પ્રગટ ભગવાન બેઠા છે, આ પ્રત્યક્ષ બેઠા છે, તે ભલે તમારી સાથે જમે છે, બેસે છે. અને મહારાજનો તો સ્વભાવ દયાળુ હતો. હા, બેસે છે, ઉઠે છે. કોઈ રસ્તામાં જતા હતા અને મધ્યાહન સમય તો 25-30 સાધુ હતા, અને મહારાજ એક ઝાડ નીચે બેઠા મોજડી પહેરીને. પછી મહારાજ મોજડી ઉતારી અને સહેજ આમ ટેલવા નીકળ્યા. ઓહો, પગ બળ્યા. મહારાજ કે આ તો સંતો ભયંકર પગ બળે છે, અને તમે તો બધા પગરખ પહેર્યા નથી. અરે મારા સંતોને આવી તાપ, અને પોતાનું મેકઅપ બાંધે હતું પાગ, એને ટુકડા કરી સંતોને જાતે પાટા બંધાવ્યા. આવો ભગવાન ક્યાં મળે ગયો ત્યારે? હા ભાઈ, આવો ક્યાં શોધવા જાઓ? અને જેને ભગવાનનો એવો નિશ્ચય છે ને, તે જો તેમાં કાંઈક થોડી ઘડી ખોટ રહી ગઈ ભાઈ, જો કેટલી દયા તો જુઓ, રહી ગઈ હશે તો પણ તે ભૂંડી ગતિ નહીં પામે. તે તો અંતે જતો નિર્ગુણપણાને જ પામશે. અને ભગવાનના સ્વરૂપનો એનો એવો નિશ્ચય નથી, તે તો સુધો ત્યાગી રહેતો હશે, તૂટી જાય હારો. હા, વ્રતને તપ કરીને તૂટી જાય, ઉપવાસ કરીને મરી જાય, કંઈ ફેર ના પડે. ગધેડાને ધોઈને સાફ કરી તો ગાય થતી હશે? ધોએ ધફોડે ગાય થાય? ગધેડું ઘનશ્યામભાઈ ગધાડું હોય અને આમ ધોઈએ બરો નવડાવીને સાફ કરીએ તો શું ગાય થઈ જાય? એ જે ગધાડો જ રહે ભાઈ. તેમ ભગવાનનો નિશ્ચય ન હોય તો ગધાડા જેવો જ છે, એમાં કંઈ નિશ્ચયમાં કંઈ ફેર ના પડે. એક પુરુષોત્તમ નારનો નિશ્ચય મહારાજ કે ભ્રષ્ટ થશે. આજે નહીં તો કાલે ઘણાને એવાને જોયા છે. મેં કીધું ને, બાલાસુરનો એક સાધુ હતો, એવો ઢોંગ કરે હરિમંદિરમાં આમ દૂર બેસે ને, જેમ ઠાકોરજીના સિંહાસનમાં આપણે મૂર્તિ પધરાવી હોય ને, વડતાલ ગરડામાં જેમ પૂજારી અડે નહીં ને, કોઈને અડે નહીં ને, આમ ઉપરથી લે ને, એવો ઢોંગ કરે. થોડા દી તો ચાલ્યું, પાખંડ ક્યાં સુધી ટકે ભાઈ? ઓરિજિનાલિટી ન હોય ને, પાખંડ ત્યાં ગોળી બોલે ને, આ બોલે ને તે. હરિભક્તો કે ઓહો 26 વર્ષ પછી એક સાધુ પૂજારી મળ્યા. આવા સાધુ ક્યાંય મળ્યા નથી. મેં થોડું ખમી ખાઓ, આવી જશે બધું, મેળ બેસી જશે. ધોકા મારીને કાઢવા પડ્યા. બોલો, આવું છે તારે? કેટલું ટકે? કેટલું ભાઈ? વૈરાગ ટકે નહીં ભાઈ, ત્યાગ ના ટકે રે વૈરાગ વિના. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, તે જેને થયું હોય ને, તેને થોડી બુદ્ધિ હોય તો પણ મોટી બુદ્ધિવાળો જાણવો. આવું જેને જ્ઞાન થયું હોય અને બુદ્ધિ થોડી હોય પણ મોટી બુદ્ધિવાળો જાણવો. કેમ? હરિ નિશ્ચયનું જ્ઞાન શેનું છે? નિશ્ચય પરમાત્માનું છે. ધર્મ બહુ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે. ધર્મ શું?
ધર્મ ધર્મ બહુ કહે. અને એટલામાં નિષ્કળાન સ્વામી સરસ લખે, વચન લોપી જાણે સુખ લે સુરે, વચન લોપી જાણે સુખ લે સુરે, તે તો કહેશું કહેવાને જો રે સુરે, તે તો કહેશું કહેવાને જો, હે વચન લોપી જાણે સુખ લે સુ. બહુ સરસ લખ્યું. જ્યારે પશ્ચિમે પ્રગટ સે રવિ રે, જ્યારે પશ્ચિમે પ્રગટ સે એ થાશે બીજ રહિત પૃથ્વી રે, થાશે બીજ રહિત પૃથ્વી રે, તોય નહીં થાય રીત એ નવી રે, તોય નહીં થાય રીત એ નવી રે, વચન લોપી જાણે સુખ લે સુરે, તે તો કહેશું કહેવાને જો રે સુરે, વચન લોપી જાણે સુખ લે સુર. બસ આ શું કર મહારાજ કે જો શુદ્ધો ત્યાગી જો અંતે જતો નિર્ગુણપણાને પામશે. કોણ? જે ભગવાન અને મોટા સંતોનો સંશય છે અને ભગવાનનો એના દ્વારા નિશ્ચય કર્યો છે તે મોટી પદવીને પામશે. અને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે શુદ્ધો ત્યાગી રહેતો હોય તોય પણ કામ ક્રોધ લોભાદી ટાળ્યામાં સાવધાન વર્તો હોય તો પણ તે ટાળ્યાના કામમાં નહીં ટળે. શુદ્ધો સાવધાન રહેતો ઢોંગ ક્યાં સુધી ચાલશે? ઠેકાણું છે ને સંતના સમાગમ કરીને દીક્ષિત થવું પડે. ત્યારે તો આ સંતનો મહિમા બતાવ્યો. સો જાનબ સત્સંગ પ્રભાવો, સો જાનબ સત્સંગ લોક હિ વેદ હિ और न कावो, लोक ही वेद ही और न कावो, सो जानब सत्संग प्रदा वाल्मीक नारद घट जोनी, वाल्मीक नारद घट निज निज मुखनी कही निज होनी, निज निज मुखनी कही निज होनी, वाल्मीक नारद घट जोनी, वाल्मीक રદ ઘટ. નારદજી કહે છે મને સમાગમ ન થયો હોય તો હું બ્રહ્માપુત્ર ન થયો, હું તો દાસી પુત્ર હતો, પણ એક સંતનો સમાગમ કામ કરી ગયો. વાલ્મીકજી કહે છે વાલિયા લૂંટારામાંથી નારદ મુનિનો સમાગમ ન થયો હોય તો મારું ઠેકાણું ન પડ્યું હોય. સંતના સમાગમે કરીને કોઈ પ્રગતિ કરે, સંતના સમાગમે કોઈ ઘાસ ના ખાય. કોઈ એવો સંકલ્પમાં ઘણા લોકો નથી કહેતા અમે ડાયરેક્ટ જઈએ છીએ. તારો બાપોય ડાયરેક્ટ ના જાય. ડાયરેક્ટ ક્યાં જાય? ખાડો આવશે આગળ પડી તે ગટરમાં, ડાયરેક્ટ જઈએ છીએ. સંતો નહીં માનતા, અમને ઉપર કોન્ટેક્ટ છે. કોન્ટેક્ટ છે ખ્યાલ છે? આમાં નિષ્કુળાન સ્વામી સ્નેહ ગતાના પહેલા પદમાં જ લખે છે, સ્નેહ ને રે સમાન નાવે કોઈ, સ્નેહ ને રે સમાન સ્નેહ નાવે કોઈ, સ્નેહ ને જોગ જગન બહુ જજ તારે, જોગ જન બહુ જજ તારે, તજતા તેનું મને માન, તજતા તેનું મને માન, તજી ઘર વાસ ઉદાસ ફરે કોઈ, કરે તીર્થ ટન સ્થાન નાવે કોઈ, સ્નેહ ને રે સમાન સ્નેહ નથી જેને, નાથ સુરે શું થયું કથ તારે જ્ઞાન, નિષ્કુળાનંદ એવા સ્નેહી જનને વાસ સદા ભગવાન નાવે કોઈ,
સ્નેહ ને રે મહારાજ કે એને વશ ભગવાનનો નિશ્ચય છે ને ભગવાનના સ્વરૂપમાં જેનું મન લાગ્યું તેને ભગવાન વશ. આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણો, અને આવું ભગવાન સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય તેને ઝાઝી બુદ્ધિ હોય. મહારાજ કે આ નાથ ભક્ત વડોદરાના એ ઝાઝી બુદ્ધિવાળા છે, અને બાબા સાહેબ દીવાન મંદ બુદ્ધિવાળો છે. બીજો એક દીવાન હતો ત્યાં મહારાજ ગયા પણ જોવા ના જવું કે એનું દર્શન થઈ જાય તો હેરાન થઈ. બાબા સાહેબને તો થોડીક પછી ભાન પડી ગયું હતું પાછું, ભગવાનને જોયા કરી, પણ મહારાજ કે અલ્પ બુદ્ધિવાળો છે, ભગવાનના સ્વરૂપને નથી સમજતો એ મંદ બુદ્ધિવાળો. શ્રીપતિ શ્રીધરામ